ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ સુધી મેઘો ધમધોકાર વરસી પડ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં રમઝટ બોલાવી દીધી છે। ગાંધીનગર, અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડા, દાહોદમાં ભારે વરસાદે હાલ બેહાલ કર્યા છે। તો વલસાડમાં પણ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના ત્રિપુરામાં પણ મેઘો મુસીબત બનીને વરસી પડ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। જો આ વરસાદમાં તમે કહેશો કે વરસાદે તો છોતરા ફાડી નાખ્યા, તો સમજો હજી તો આ મેઘરાજાના તોફાનનું ટ્રેલર જ છે, કારણ કે હજી જે ફિલ્મ રિલીઝ થવાની છે તે આનાથી પણ ખતરનાક રહેવાની છે। તૈયાર રહેજો, મેઘરાજા મહેર નહીં પરંતુ કહેર બનીને વરસવાના છે। મુશળધાર વરસાદથી દેશભરમાં હાહાકાર, શહેર શહેર, ગામડે ગામડે મેઘો ધમધોકાર, નદીઓના રૌદ્ર સ્વરૂપથી હાલ બેહાલ, તોફાને ચડ્યો મેઘરાજા, આફત પારાવાર। મેહુલિયાની સેકન્ડ ઇનિંગ ધમધોકાર છે। શ્રાવણ મહિનામાં વર્ષારાણી ઓળઘોળ થઈને વરસી રહ્યા છે। ગુજરાતના અનેક ભાગો લાંબા સમયથી કોરા ધાકોર રહી ગયા હતા, પરંતુ આખરે વરસાદે રિસામણા દૂર કરી દીધા અને મહેર બનીને તે વરસી પડ્યો છે। ઉત્તરથી લઈ દક્ષિણ સુધી મેઘો સટાસટી બોલાવા લાગ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોડે મોડે મેઘરાજાએ સટાસટી બોલાવી છે। બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગરમાં ધમધોકાર વરસાદ પડ્યો છે। મહેસાણાની વાત કરીએ તો આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। 4 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પાણી ભરાઈ ગયા। ટીબી રોડ, વિસનગર રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મહેસાણાના વિજાપુરમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થયા। સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ભરાયેલા પાણીમાં લોકોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો। વિજાપુરમાં એપીએમસીમાં કેડ્સમાં પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા એપીએમસીમાં નવી જણસી લઈ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી પાણી ઝડપથી ઓસરે તેવી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી છે। નાના વાહનો માટે અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી। વિજાપુર ગાંધીનગર હાઈવે પર પણ પાણી ભરાયા। આનંદપુરા ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। મહેસાણા શહેરી વિસ્તારમાં પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સોસાયટીઓની અંદર ઘરો બહાર પાણી ફરી વળ્યા હતા। પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ। લોકોની ઘરોની અંદર વરસાદના પાણી ઘૂસ્યા હતા, જેના કારણે ઘરવખરી પણ પલળી ગઈ હતી। વિજાપુરમાં વહેલી સવારથી જે મુશળધાર વરસાદ પડ્યો છે એની અંદર જે વિજાપુરમાં આવેલા સોહમ બંગલોની અંદર પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક જે ઘરો છે એની અંદર પાણી જોવા મળ્યું છે। હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે ઘર છે એ બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે આ 27 વર્ષમાં પહેલીવાર જે વધારે વરસાદ આવ્યો હોય એવું સ્થાનિકોનું કહેવું છે। નગરપાલિકા અને જૂથ પંચાયત દ્વારા અનેકવાર જે રજૂઆતો કરવામાં આવતી હોય છે કે ભાઈ પાણીનો નિકાલ માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિકાલ થતો નથી। એટલે આવનારા સમયમાં ગ્રામજનો, સોસાયટીના જે લોકો છે એમનું કહેવું છે કે નિકાલ માટે કંઈક ના કંઈક વ્યવસ્થા કરવામાં આવે। મહેસાણાના ઊંઝામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ઉમિયા માતા, ગાંધી ચોક, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સતત વરસાદ પડતા રસ્તા પર ધસમસતા પાણી જોવા મળ્યા। વિસનગરમાં ઉદલપુર ગામમાં ઠેક ઠેકાણે વરસાદના પાણી ભરાઈ ગયા હતા। પાણી અને ગટરની એક જ લાઇન હોવાથી ગામમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। સ્થાનિકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું। ખેડામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। યાત્રાધામ ડાકોરમાં સવારથી જ ધમધોકાર વરસાદ વરસ્યો। રણછોડરાયજી મંદિર બહાર અને પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। યાત્રાળુઓને પાણીમાં પસાર થઈને દર્શન કરવા જવું પડ્યું હતું।
વરસાદના કારણે મંદિર બહાર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. કપડવંજમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી. કપડવંજમાં 5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરની અંદર વરસાદના પાણી ઘૂસ્યા. ઘરોની અંદર ભરાયેલા પાણીથી નાના બાળકોની હાલત દયનીય બની. એચએમ કોલોનીમાં રહેતા લોકોને નજીકની પ્રાથમિક શાળામાં આશરો આપવાની ફરજ પડી હતી. ખેડાના નડિયાદમાં પણ મેહુલીઓ મન મૂકીને વરસી પડ્યો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. રહેણાંક વિસ્તારો આગળ પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. 2 દિવસથી વરસાદ રહેવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. હોસ્પિટલ બહાર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘૂંટણસમાં પાણીમાં સૌથી વધારે વૃદ્ધોને હેરાન થવું પડ્યું હતું. તંત્રના પાપે દર ચોમાસામાં સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. દેસાઈ વગો વિસ્તાર છે અને ત્યાં શિવમ હોસ્પિટલ છે. ત્યાં મારા પપ્પાને મેં એડમિટ કરેલા છે, જેમની ઉંમર 85 વર્ષ છે. છેલ્લા 3 દિવસથી સાહેબ આ વરસાદમાં આવી ખરાબ પરિસ્થિતિ છે અને એનો સામનો કરી અને કેળસમા પાણીમાં અમારે દવા જમવાનું લેવામાં બહુ તકલીફ પડે છે સાહેબ. દિવસમાં મારે 4 થી 5 વખત બહાર આવવું પડે. દવા લાવવાની હોય, જમવાનું લાવવાનું હોય, બરાબર, બીજું કંઈ કપડાં લત્તા લેવા જવાનું હોય, ઘણી તકલીફો પડે છે. રાત્રે આવવાનું, રાતના ટાઈમમાં આટલા પાણીમાં અંદર હોસ્પિટલમાં જવાનું જોખમ. વર્ષોથી જ્યારથી હું આવ્યો છું અહીંયા આગળ આ એરિયામાં આ પાણી ભરાવાની સમસ્યા છે, બરાબર. આખો દવાખાના એરિયા છે, બધા દર્દીઓ એટલા બધા હેરાન થાય છે. અહીંયા આગળ શૈશવ હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે. નાના બાળકોને આટલું પાણી દોરીને જવું પડે છે, નથી કોઈ સાધન અહીંથી જઈ શકતું. અને વૃદ્ધ વ્યક્તિ હોય તો એના જીવના જોખમે અહીંથી આ પાણીમાં પ્રસાર થઈ જાય છે. એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી. અહીં સ્ટ્રેચર અહીં આટલા પાણીમાં લઈ જવું પડે અને દર્દીને લાવવા પડે છે. અને અમને તો રાત્રે ઊંઘ બી નથી આવતી કે રાત્રે દુકાનમાં પાણી આવી જશે. ખેડાના ગ્રામ્ય પંથકોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. ઠાસરાના પોરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા પોરડાના 40 ગામના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. હરિપુરા, પોરડા, અમૃતપુરામાં એટલો વરસાદ પડ્યો છે કે પોરડામાં વરસાદી પાણી રોડ પર ભરાયા છે, જેને લઈ અને પોરડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અને પોરડાથી અમૃતપુરાને જોડતો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને રોડ ઉપરથી છાતીસમાં પાણી પસાર થઈ રહ્યા છે, જેને લઈ અને સામેના ગામો સંપૂર્ણ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. અમદાવાદમાં સતત 3 દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. વરસાદ તો મહેર બનીને વરસ્યો, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના પાપે સામાન્ય વરસાદ પણ આફત સમાન સાબિત થાય છે. શહેરના જુંડાલ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં કારે જળ સમાધિ લીધી હતી. અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા. પાંજરાપોળ અને પંચવટી 4 રસ્તા પાસે વરસાદના પાણી ફરી વળ્યા હતા. થલતેજમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્યામલ 4 રસ્તા પર પાણી ભરાતા સ્કૂલની વિદ્યાર્થીનીઓને ઘરે પરત ફરતા સમયે હેરાન થવું પડ્યું હતું. ભરાયેલા પાણીમાં લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા. ન માત્ર પશ્ચિમ પરંતુ પૂર્વ વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાયા અને વસ્ત્રાલમાં નવા ડેવલપ કરાયેલા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હેરાન થવું પડ્યું હતું. નવા નરોડાનો ધરણીધર વિસ્તાર કે જ્યાં દર ચોમાસામાં પાણી ભરાતા હોય છે, સામાન્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા. નરોડા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ જે છે તે ખાબક્યો હતો અને તેના કારણે અનેક વિસ્તારોમાં હજી પણ પાણી જે છે તે ભરાયેલા છે. ધરણીધર સોસાયટી વિસ્તાર છે કે જ્યાં 4 તરફનો માર્ગ છે તે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે સ્થાનિકોને સાથે જ વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થવામાં પરેશાની
નો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ જે છે તે આ વિસ્તારમાં સર્જાઈ રહી છે, પરંતુ અમદાવાદ શહેરમાં નવા ડેવલપ થયેલા વિસ્તારો છે ને તેમાં ડ્રેનેજ લાઇનનું યોગ્ય કનેક્શન નહીં હોવાના કારણે અનેક વિસ્તારો જે છે તે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. સામાન્ય વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ થઈ જતા હોય છે. મોટાભાગના વિસ્તારોમાં તંત્રના પાપે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે, જેની વાતની સાબિતી ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો આપે છે. ક્યાંક ભરાયેલા પાણીમાં વાહનો બંધ થઈ જાય છે, તો ક્યાંક શાળાએ જતા વિદ્યાર્થીઓને હેરાન થવું પડે છે. જો અમદાવાદમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદમાં આવા હાલ થતા હોય તો અનરાધાર વરસાદની કલ્પના જ ન કરી શકાય. દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘો મન મૂકીને વરસી પડ્યો. ભારે વરસાદ બાદ વાંકી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાણીના ધસમસતા વહેણમાં કાર તણાવા લાગી હતી. બોમાપારડીથી કાંજર રણછોડ ગામે જતા માર્ગ પર અચાનક પાણી આવી જતા કાર તણાવા લાગી, પરંતુ સદનસીબે કાર ચાલકને બચાવી લેવાયો છે. સમગ્ર વલસાડમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. વલસાડ, ધરમપુર અને પારડી ઉપરાંત ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. પારડી નેશનલ હાઈવે 48 પર વરસાદના પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકોને હેરાનગતિ વેઠવી પડી હતી. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં 2 દિવસથી વરસાદની રમઝટ જોવા મળી રહી છે, તો મધ્ય ગુજરાતના અમદાવાદમાં સતત 3 દિવસથી વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. ખેડાના કપડવંજ, નડિયાદમાં વરસાદના કારણે હાલ બેહાલ થઈ ગયા. દાહોદમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી વહેતા થયા, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લઈ લીધું છે. મેઘરાજાની બીજી ઇનિંગ અહીં અટકવાની નથી. આવનારા 7 દિવસોમાં આખા રાજ્યને મેઘરાજા ઘમરોળશે તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે અને મોટા પાયે નુકસાન વેઠવું પડી શકે છે. 24-25 तारीख को जो पूर्वी गुजरात है वहाँ भारी बारिश की संभावना है. साबरकांठा, महेसाना, पाटन, इदार, अहमदाबाद, बड़ोदरा, गांधीनगर और सूरत, वलसाड़, नवसारी, पंचमहल, डांग, ये सारे इलाके भारी बारिश देखेंगे. उसके बाद ये धीरे धीरे ये गुजरात के ऊपर एज ए डिप्रेशन पहुंच सकता है और इसका असर काफ़ी ज़्यादा होगा और भारी से अति भारी बारिश 25 से लेकर के 27 अगस्त तक पूरे गुजरात में हो सकती है. बाढ़ जैसी स्थिति पैदा हो सकती है, जल भराव हो सकता है और काफ़ी नुकसान की आशंका दिखाई दे रही है और उसके बाद धीरे धीरे मौसम साफ होने लग जाएगा. વરસાદના કારણે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના પણ હાલ બેહાલ છે. રાજસ્થાનના જાલોરમાં આવેલ સુંધા માતાના પર્વત પર આભ ફાટ્યું હતું. મંદિરમાંથી વહેતા પાણીના દ્રશ્યો જુઓ, કેટલા બિહામણા લાગે છે. ભારે પ્રવાહમાં દર્શનાર્થીઓ અહીં ફસાઈ ગયા હતા. રણ પ્રદેશનો વિસ્તાર કહેવાતા રાજસ્થાનમાં મેઘો કહેર વરસાવતો જોવા મળ્યો છે. ધોલપુરમાં મુખ્ય બજારમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. દુકાનો આગળ પાણી ભરાઈ જતા મુશ્કેલ સ્થિતિ જોવા મળી. સ્થાનિકોની હાલત દયનીય બની ગઈ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પણ ભારે વરસાદ વરસ્યો. સતત વરસાદના કારણે શિપ્રા નદી ગાંડીતૂર થઈ. શિપ્રા નદીનું જળસ્તર વધતા પાણી મંદિરોમાં ફરી વળ્યા હતા. આરતી દ્વાર સહિતના અનેક મંદિરો જળમગ્ન થઈ ગયા. મહારાષ્ટ્રના નાસિકમાં પણ અવિરત વરસાદને કારણે ગોદાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી કાંઠાના મંદિરો પાણીમાં ગરકાવ થવા લાગ્યા. જળસ્તર વધતા નદી કાંઠાની દુકાનો હટાવવાની સૂચના આપવામાં આવી છે. ભારતના પૂર્વોત્તરમાં ત્રિપુરા પહેલેથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્રિપુરામાં એનડીઆરએફ અને ભારતીય આર્મી યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગેલી છે. ત્યાં હવે એક ડરાવી દે તેવી ભયાનક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં 14 ઓગસ્ટે ગ્લેશિયર તળાવ ફાટ્યું હતું, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હજી આ સમસ્યા દૂર નથી થઈ કે કુદરતના પ્રકોપ માટે દેશવાસીઓએ તૈયાર રહેવું પડશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.